ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હશે, કેમ કે આજે છે હોળી ને આપણે તમારો ભાઈ થઈ ગયો મસ્ત મજાનો મજા. અને હવે આપણે જવાનું છે હોળી ખડકવા, તો ચાલો જઈએ આપણે. અને આજે લોંગ વિડીયો કેવો બને છે કોમેન્ટ કરી નાખજો. અને મળીએ હવે હોળીના લોકેશને. આપણે લઈ નાખ્યું છે મસ્તીનું લાકડું અને હવે જઈએ છીએ મસ્ત હોળી જગ્યાએ. કન્ટિન્યુ આપણે મસ્ત લોકેશન જોઈ લ્યો. આપણે આ છે છાણા અને આ છે આપણે લાકડા મસ્તીનો. હવે આપણે હોળી ખડકવા માટે બધા આવી જાય, પછી આપણે હોળી ખડકી નાખીએ. થાકી રહ્યો જો તો ખરી, એટલા લાકડામાં તો કેમ આપણે ભેગું થાત. આપણે એક લાકડામાં થાકી રહ્યા. તો હાલો હવે બધા આવે બીજા પૈસા. હવે આપણે જાય છે નારિયેલ લેવાનું. કન્ટિન્યુ એન્ડ જોઈ લ્યો પૈસા ભાઈ આગળ લઈ લીધું છે નારિયેલ. અને હવે આપણે જઈએ હોળી ઉપર. ફાઇનલી હોળીનું કામ થઈ ગયું છે ચાલુ. અને જોઈ શકો છો તમે જોરદાર કામ ચાલુ થઈ ગયું. આપણે પછી જોડાઈ જાય અને હવે લગભગ હોળી થઈ જાય પછી આપણે મળીએ કન્ટિન્યુ. ફાઇનલી આવી ગયા છે ઘરે હવે. અને વાગી રહ્યા છે અત્યારે કંઈક તમે જોઈ શકો છો 12 વાગી રહ્યા છે. સવારના ગયા હતા 10 વાગ્યા ને અત્યારે વાગી રહ્યા છે 12. હવે થાકી ગયો. હવે નાહી ધોઈને રેડી થઈ જાઉં અને પછી જમી લઉં. ફાઇનલી આપણે નાહી લીધું છે ને હવે પહેરી લીધી છે આપણે મસ્તીની ઘડિયાળ. અને હવે આપણે જવાની છે એક જણાની વાડ અટેન્ડ કરવા. અને અત્યારે વાગી રહ્યા છે 1. અને આપણે લાગી છે ભૂખ પણ. અત્યારે હવે પહેલાં જઈ આવીએ પછી જમીએ. અને પહેલાં આપણે મસ્તીનું અંતર છાંટશું, મતલબ કે સુગંધ આવી જાય ને મસ્તીની. આપણે નાહી ધોઈ ભલે લીધા પણ સુગંધ આવી જોઈએ ખબર. તો આપણે એના માટે કાઢી લઈએ પહેલાં અંતર. ઓકે આ બંધ થઈ જા. કપડા પીડા ખુલી જા ભાઈ. આપણે આમાંથી કેટલા અંતર છે એમાંથી આપણે પહેલાં એક કામ કરવું. આ કપડામાં છે ને આપણે આ છાંટીએ. મસ્તીનું અંતર છે એકદમ. હા જો કે આપણે પૈસા નથી લીધો, આપણા કાકા આપેલું થાય એટલે મસ્તીનું છે. કેમ કે મફતની અંતર બધી વસ્તુ મફતની ખાલી જોઈએ. તો પહેલાં આપણે છાંટી લઈએ. કઈ બાજુ છે? હા આવી ગયા. અરે ઊંધું થયું. જોરદાર અંતર હતો એટલે મસ્તીનું છાંટી લીધું છે. અને હવે આપણે છે ને કાંક હોળીમાં જાય, મતલબ કે નહીં આવતો રે આવી ગયો. નાઈ લીધું તે હે? યસ. તો મેં નાઈ લીધું, મારા ભાઈએ નાઈ લીધું છે. અને હવે આપણે છે ને જરીક મિસ્ટેક થઈ ગઈ નાઈ લીધું. હવે આપણે બે છે ને હવે કરલી વાર કરી લઉં મારે. અને પછી આપણે આપણી જગ્યાએ આપણે છે ને જઈએ પેલા. ઓકે મસ્ત બેકી દઈ ગયો જમવા સુધરતો હે મમ્મી. એટલે તમારે તું રહી તો અમારે જમવાનું નવું. તને કહું તું રહી તો અમારે એવું જ જમવાનું.
એટલે એમ નહીં, અત્યારે જે પ્રમાણમાં અમને જમવાનું આપ્યું એટલે મને એવું લાગે તું રહી તો અમને એવું જ ખવડાવવાનું ને. જોઈએ ને બાયુનું કોઈ દી ના થાય કાંઈ, ઘર ભેગી ના થઈ જાવ. તો જોઈ લે થોડાક ફટાકડા છે જે રાતના આપણે ફોડવા થાય અને જો આપણે મજા આવશે. થઈ ગયા છે એટલે આપણે મસ્ત બેગી ઉઠી ગયા છીએ ને વાગી રહ્યા છે 5 નહીં ને 5:30. આપણે જો કે ઉઠવાનું હતું 4 વાગે પણ મોડું થઈ ગયું છે ને ફાઇનલી આપણે મસ્ત કપડાં બદલાવી લીધા. જોઈ લો ન્યુ લુક કેવું છે આપણું, જોઈ લો મસ્ત એમ્બ્રોઇડરી વાળા કપડાં પહેરી લીધા. અને હા આમાં પણ અંતર તો છાંટવું જ પડશે ને એટલે આપણે મસ્ત બેગી અંતર બંતર છાંટી લઈએ ને હવે આપણે જવાનું છે કંઈક 6 વાગે હોળીએ, કેમ કે હવે હોળી દહન થવાના 7:30 કે 8નું મુહૂર્ત છે. તો આપણે જવાનું છે અને હવે તૈયાર થઈ જાય, મસ્ત તૈયાર તો થઈ ગયા જો કે. તો હવે આપણે છે ને શું કરવાનું છે, હા અંતર બંતર લગાડી મસ્ત રેડી તો થઈ ગયા. પછી બારોબાર જવું હોય ને જોઈ લો એક ફેર આપણો લુક તો જોઈ લો, જોરદાર લુક આવો. હા લગભગ મને લાગે 10-12 તો માગ આવી જ જશે વધારે લગભગ. હા જોઈ લો મસ્ત એકદમ. બાકી તમને કેવો લાગ્યો મારું ન્યૂ લુક તો કોમેન્ટ કરી દેજો, અને ન સારું લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને સારું લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી કંઈક કરજો. તો ફટાફટ હાલો હવે હે ને કપડાં બદલાવી લે, મતલબ કે કપડાં બદલાવી લીધા હવે એમાં હે ને અંતર નાખી લે, મતલબ કે સ્પ્રે છાંટ લે જોરદાર, અને પછી આપણે જઈએ. તો કન્ટિન્યુ એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. જોઈ લો જોરદાર મસ્ત એકદમ બૂટ છે, નવા જોઈ લે ચંપલ મસ્ત એકદમ અનબોક્સિંગ કરી નાખ્યા અને આપણે મસ્ત પહેરી લઈએ એકદમ. એ પહેરાઈ ગયા, કેવા લાગે કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે જવાના છે હોળી સાઈડ. તો કન્ટિન્યુ એન્ડ વોચ ટુ માય વિડીયો. ફાઈને પોગી ગયા છે અમે હોળી, અને જોઈ લો અમુક મારો ભાઈ ગયા ને જોઈ લો હોળીનો મસ્ત બેક નજારો. દાદા જાઓ તમે જાવ તો જાઓ, અમે હે ઘડીક વાર છીએ અમે તો. વ્લોગ ઉતારવા પણ અમે હે ને જો હોળીમાં ના દર્શન કરી લીધા ને પછી હવે જો અમે હે ને થોડાક ફોટોશૂટ કર્યા ને પછી હે ને અમે જરીક વાર ઊભા હે જોઈ લ્યો. અને દાદાને કીધું તમે તમારા કપડાં બપડા બદલાવી આવો, અને અમે બે ઊભા હે. શું થયું? કાંઈ વાંધો નહીં, જઈ આવજો. હું બ્લોગ ઉતારતો હતો એટલે કાંઈ સંભળાણું નહીં, કાંઈ વાંધો નહીં, કે સારું જ કીધું હે બરાબર. જોઈ લો હોળીમાં આ વખતે જોરદાર લાગે ને. ધવલ શાંતિ રાખે 2 મિનિટ. હા જોઈ લો હોળીમાં એકદમ જોરદાર લાગે. જો તમને જરીક અંદરથી એક દર્શન કરાવું, અંદર જરીક દેખાય તો નથી દેખાતું જોકે. હોળીમાં જોરદાર દર્શન થયા. જો કે કાંઈ હતું નહીં ને આજે જોરદાર હોળીમાં બની ગયા છે બરાબર. અને એકદમ લોકેશન થોડુંક આમ સારું છે ને થોડુંક ખરાબ છે, કેમ કે જોઈ લે આમાં સરપ સિંદ્રા ગમે ત્યારે આવી શકે. આ વાંધો ને આવી જાય, અહીં સિંહ ઊભો છે, સરપ સિંદ્રાની બીક લાગે છે આપણે બરાબર. કાતવલા પરફેક્ટ ને એટલે જોરદાર સરપ સિંદ્રા નથી એમ આપણે જોરદાર હે ને કંઈક 8:30 વાગે. કેટલા વાગે મુહૂર્ત છે ભાઈ? હા 7:30 ને. ફાઇનલી બધી કલર બલર થઈ ગયો છે. જોઈ લો બધાનો એકદમ લુક જોઈ લો કેવું લાગે, જોરદાર. હાર બાર પહેરાવી દીધો, હવે થઈ ગયા મસ્ત રેડી. ને આપણા હાથ જોઈ લો કેવા જરીક થોડા ઘણા થઈ ગયા ને. હવે થોડી થોડી પબ્લિક પણ હવે આવવા માંડી છે. તો હવે થઈ જાય પછી મળીએ ત્યાં સુધી. ચાલો કન્ટિન્યુ. હવે હોળી પ્રગટાવવામાં કંઈક 15-20 મિનિટની વાર છે ને આપણે જોઈ લો પૂરો લેવા આપણે કામ આપી દીધું છે, કેમ કે તેના વગર આપણે થશે નહીં. તો હવે જઈએ અને એને આપણે દઈ દઈએ. તો કન્ટિન્યુ વિધિનું કામકાજ જોઈ લો છો, જોરદારથી ચાલુ થઈ ગયું છે. અને હવે આપણે એને મ્યુઝિક રાખીશું, કેમ કે વિધિના કામમાં બોલાય નહીં. ઓકે કન્ટિન્યુ. અમારા સખિયા ઈશ્વરાપુરા જે કોઈ પૂજાતા હોય એમને યાદ કરજો. મહારુદ્રાય નમઃ. ગુરુદેવતાભ્યો નમઃ. જણા 3 વખત બોલી જાઓ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. સુશાંતિર્ભવતુ. 2 જણા ભાઈ જમણા હાથના વચ્ચેના 2 આંગળા પાણીમાં બોરી આંખે પાણી અડાડી જાજો. આમ આંગળા પાણી બોરી 2 આંખે પાણી અડાડી જાઓ. નેત્રાચમનમઃ. અને 2 હાથ જોડી રાખો બંને જણા. નથી ખબર.
ફાઇનલી હોળી પ્રગટાઈ ગઈ છે ને જોઈ લો તમે અત્યારનો નજારો. અને વિવેકભાઈ તમારું શું કેવું છે? તમને નથી લેવા બ્લોગમાં કટાઈ જાય. જોઈ લો ફાઇનલી મસ્ત હોળી થઈ ગઈ છે ને આપણે કેટલા વાગ્યા? હા 7:45 થઈ ગયા છે ને જોઈ લો. હવે 8 નથી પણ 8 ત્યાં સોરી મિસ્ટેક કરી લેજો. કાપી નાખજો તો ભાઈ જરીક એટલે પછી બીને જ કીએ. મિત્રો આપણે હે ને અહીંથી નારિયેલ લેવા આવી ગયા છે. જો હવે ભગવાન નારિયેલ લઈ લીધું છે. અને હવે આપણે હે ને નારિયેલને કંઈક ફોડીને ખાશું. કેમ કે હે ને અહીંયા પ્રસાદી કહેવાય. આપણે જે કુંભ નાખેલું હતું ને સવારેથી ચોખાની ઘઉં ને એ બધું નાખેલું હતું ને જે આની અંદર માટલામાં છે જોઈ શકો છો તમે. જરીક ઝૂમ થવાનું છે કરું. હા અહીંયા અંદર માટલામાં છે બરાબર. એ માટલામાં લગભગ 2 વાગે અમે બધા ભેગા થઈને કાઢશું બરાબર. અને આ ફોડશું એને. મતલબ કે આમાંથી જે નારિયેળનું પ્રસાદી નીકળે ને જે પ્રસાદી એ કાઢી અને પછી એમાં કટકા કરી અને એમાં નાખશું બરાબર. મતલબ કે બધાના ભાગમાં એ પ્રસાદી આવી જ જાય. અને આ પ્રસાદી અત્યારે હું તમને હે ને ફોડીને બતાવું કેવી છે. અને જોઈ લો અત્યારે પહેલાં કેવી હતી હોળી અને અત્યારે જોઈ લો. અને ચાલો તમને હું પ્રસાદી બતાવું. તો આની અંદર છે નારિયેળ બરાબર. એને કાઢવામાં પ્રોબ્લેમ તો બહુ થાય કેમ કે હે ને આપણે આપણા હાટું કાઢી લીધું છે પ્રસાદી માટે બરાબર. હવે જે કાલે કુંભ કાઢવાનું છે ને બરાબર કુંભ બરાબર એના માટે હવે આપણે હે ને કાઢીએ બરાબર. ટ્રાય કરીએ. જો તમને બતાવું કેમ કાઢવાનું. બટાટી ઉપર જો કે મેં નાખો જ હું તમને બતાવું. જો આ નારિયેળ છે બરાબર. આ નારિયેળ અત્યારે જેવું ગરમ દેખાય ને એવું જ મસ્તીનું સ્વાદિષ્ટ હોય. મસ્ત મજા આવે ખાવાને. આપણે દાદાને કહેશું એ વકેમાકમાં ભરી અને હે ને એમાં નાખી દઈએ. ત્યાં સુધી આપણે વાટ જોઈએ બધા આવતા જ હવે. તો હવે કાઢીએ જેટલા નારિયેળ નીકળે એટલા. અને પછી કંઈક 2 વાગે કુંભ કાઢવાનું છે. તો ત્યાં સુધી કન્ટિન્યુ રાખીએ બ્લોગ. તો જોઈ લ્યો દાદા આપણે આમાં કાઢી દેશે બરાબર. પ્રસાદી કાઢી લીધી. જો આ જરીક પાછળથી કાઢવું હોય પણ ને મજા આવે ખાવાની. જો તમે ખાઈ કરો હે ને મીઠાશ વાળું હોય. આનું પાણી અંદરનું ઉયું જાય ને લગભગ આની અંદર ઉઈ જતું હોય. જવાની અંદર આ લાઇટના કારણે તમને નથી દેખાતું બરાબર. હવે આપણે ઘડીક કલાક 2 કલાક રહેશું અહીંયા. ત્યાં સુધી આપણે બ્લોગ ચાલુ રાખીએ. પછી આજનો બ્લોગ આ પૂરો કરશું આપણે. હજી તો ચાલુ રાખીએ બ્લોગ બરાબર. તો હજી કંઈ નવીનમાં થાય તો તમને બતાવો. ઓકે કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 11:54 અને આપણે મસ્ત ગુડ ન્યૂઝ મળી છે. તો હું બતાવું તમને પછી કહું. જોઈ લીધું છે જે છોકરીનો ફોટો છે મારા કાકાના ઘરે છોકરી થઈ અત્યારે મને ખબર પડી છે. તો અત્યારે આપણે હવે કુંભ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો તમને કુંભ કાઢવા બતાવું. બહુ જમણે તો બહુ નકો ટોકી ભાંગી જાય છે કઈ નહીં રહે. અરે વાહ ધીરે ધીરે લે ધીરે ધીરે કરવાનું ને. આમ કીર્તનભાઈ સીધું હા હા ઈટનો સામેન સાઈડમાં કાકા સામેન સાઈડમાં નીકળવાનું. કેમ ખામો પાણી નીકળે નાખી લેજો. અમારી બાજુ ફાઇનલી આજની પ્રસાદી આવી ગઈ છે. જોઈ લો આવજો મસ્ત પ્રસાદી. હવે આપણે ખાઈને જાય ઘરે. ઓકે
છે ને હવે હોળી આપણે સમાપ્ત થઈ ગઈ છે. જરીક હું કાળો આવ્યો હોય તો ચડાવી લેજો, કેમ કે અમારો મોબાઈલ નથી, મારા ભાઈનો મોબાઈલ છે. તો હવે કુંભનો પ્રસાદ આપણે આવે તો સારું. બાકી જય માતાજી. ને હવે આપણે બ્લોગ હવે ઘરે જઈને પૂરો કરશું. તો બાય બાય. તો હજી નહીં, કન્ટિન્યુ રાખજો, ઘરે જ પૂગવાના.